વેલકમ ટુ વેસ્ટ ફ્રેન્ડ્સ. આપણે ટકાવારી ચેપ્ટર શરૂ કર્યું હતું અને તેમાં આપણે ટોટલ 3 લેક્ચર જોઈ ગયા છે. આજે જોવાના છે લેક્ચર નંબર 4. આપણે લાસ્ટ શું કર્યું હતું તો AB રોલ શીખ્યા હતા મારા ખ્યાલથી. હા, AB રોલ શીખ્યા હતા, બરાબર, કે વિધાઉટ પેન કઈ રીતે કરવો. તો રૂલ શું હતો? તો રૂલ હતો એ B કરતાં 20% ઓછી છે તો B એ કરતાં કેટલું વધારે થશે, બરાબર. 20ને આપણે ફ્રેક્શનમાં લખતા હતા, અપૂર્ણાંકમાં 1/5, અને પછી 5માંથી 1 બાદ કરતા હતા, બરાબર. અને એના પરથી આપણે અમુક એક્ઝામ્પલ જોયા હતા. આજે હવે જોઈએ કે આ AB રૂલ છે તે આપણે કઈ કઈ જગ્યાએ અપ્લાય કરી શકીએ છીએ, કેવા પ્રકારના સમ પૂછાય, દાખલા પૂછાય તો આપણે તેને અપ્લાય કરી શકીએ છીએ. તો લખીએ AB રૂલ, બરાબર છે. જો તમને એવું આપ્યું હોય શું તો કે કિંમત આપી હોય અને વપરાશ આપ્યો હોય, ખર્ચ, કિંમત ગુણ્યા વપરાશ બરાબર ખર્ચ થાય, બરાબર. અહીંયા આપ્યું છે તમને કે 40 કિલો, 40 રૂપિયા, અને વપરાશ છે 5 કિલો. તો ખર્ચ કેટલો થશે? તો 4 પંચા 20, બરાબર. તો 20 રૂપિયાનો 4 પંચા 20 એટલે કે 200 રૂપિયાનો ખર્ચ થશે, બરાબર છે. એવું માનીએ આપણે કે આજે 40 રૂપિયા છે તે વધી ગયા. કેટલા વધી ગયા? તો કે 10 રૂપિયા વધી ગયા અને 50 રૂપિયા ભાવ થઈ ગયું પર કેજી, બરાબર. 50 રૂપિયા પર કેજી થઈ ગયું. મારે એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ છે ને તેમાં કોઈ ફેરફાર નથી કરવો, એટલો ને એટલો જ રાખવો છે. અને તમને પૂછે કે વપરાશમાં તમારે કેટલો ઘટાડો કરવો પડશે, તો વપરાશમાં કેટલો ઘટાડો કરવો પડશે મારે? 50 છે, આ 200 ને 200 જ રાખવાનું છે. તો 50 ભાગ્યા 200 ભાગ્યા 50 કરીશ તો આ મને કેટલું મળશે? 4 મળશે, 4 કેજી. તો અહીંયા હવે આને આપણે રેશિયોમાં, ટકાવારીમાં જોવું હોય તો કેવી રીતે જોઈશું? તો 10%નો વધારો, 10 રૂપિયાનો વધારો થયો છે. કેટલા પર? 40 પર. 10નો વધારો 40 પર થયો છે એટલે 1 અને 4 થશે. તો હું 1/4નો વધારો એટલે કે 25%નો વધારો એમ લખી શકું છું, બરાબર. લખી શકું છું ને? 25%નો વધારો થયો છે એટલે 1/4નો વધારો થયો છે. AB રૂલ શું કહેતો હતો કે 1/4નો જો વધારો હોય તો 4માં આપણે 1 એડ કરીએ, બરાબર. અને ઉપર 1નો 1 છે, 4માં 1 એડ કરીને નીચે લખશું 5, એટલે કે 20%નો ઘટાડો થશે. હવે 5 કિલો છે, બરાબર, એમાં 20%નો મારે ઘટાડો કરવાનો છે. તો 20% બરાબર 1/5 થશે, એટલે કે 1 કિલો ઘટશે. કેટલામાંથી? 5 કિલોમાંથી. તો 4 કિલો મને જવાબ મળી જશે. તો આ થઈ એક તેની એપ્લિકેશન કે જેમાં આપણે AB રૂલ લગાવી શકીએ છીએ અને સેકન્ડોમાં તેનો જવાબ આવી શકે છે. બીજું જોઈએ તો 1 મિનિટ, ચલો અહીંયા આટલામાં આવી જશે. બીજું છે એરિયા, એટલે કે ક્ષેત્રફળના અને પરિમિતિના જે દાખલાઓ પૂછાય છે જ્યોમેટ્રીવાળા આપણા, બરાબર. હવે એવું કીધું હોય કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર શું થાય? તેનું ક્ષેત્રફળ થાય છે. ચોરસનું કીધું છે તો, બરાબર. જેમાં પણ બે વસ્તુઓ આપેલી છે, બરાબર, અને તેની ઇફેક્ટ ત્રીજા પર થાય છે, એ પ્રકારના દાખલા આપણે AB રૂલથી લગાવી શકીએ છીએ. અહીંયા 4 આપી છે અને કેટલી છે? 5 છે. તો 4 પંચા 20 ક્ષેત્રફળ થશે. હવે એવું કીધું હોય કે લંબાઈ જે છે તેને 25% ઓછી કરી દો. શું કરવાની છે? ઓછી કરવાની છે 25%. તો 4 1/4, બરાબર. તો કેટલી થશે? 1 ઓછી કરવાની થશે. એમ પણ 25% બરાબર કેટલું થાય? 4 થાય. મારે રેશિયોમાં લખવું હોય તો 4
1/4 રેશિયોમાં મારે લખવું હોય તો 4નું કેટલું થશે? 3 થશે, બરાબર. તો 3 ક્ષેત્રફળ મારે એનું એ જ રાખવાનું છે. તો અહીંયા પોઈન્ટમાં જવાબ આવશે. બીજા કોઈ આંકડા લઈએ, ચલો કંઈ નહીં, ચાલશે. પોઈન્ટમાં, બરાબર. 3 આ મારે કેટલું? 20 ને 20 જ રાખવાનું છે, બરાબર. એક કામ કરીએ, આને વધારી દઈએ તો થઈ જશે. પ્લસ કરી દઈએ એટલે કે 25% વધારો થાય છે. તો 1/4 4માં કેટલાનો વધારો છે? તો 1નો વધારો છે. તો 4થી કેટલું થશે? 5 થશે, બરાબર. તો 5 થયું. મારે કેટલા? 20 ને 20 જ રાખવાના છે. આ કોન્સ્ટન્ટ રહે છે. જો રિઝલ્ટન્ટ જે છે એટલે કે જે પરિણામ છે તે મારું કોન્સ્ટન્ટ રહે છે, તો આમાં કેટલો ફેરફાર થશે? એટલો જ ફેરફાર થશે જેટલો ફેરફાર મારે લંબાઈમાં થયો છે એટલો જ ફેરફાર મારો શેમાં થશે? પહોળાઈમાં થશે. તો હું આને 5/4 થશે એવું માની શકું. 5/4 થશે એટલે કે 5થી 4 થશે. તો ફેરફાર કેટલાનો છે? 1નો છે. કેટલા પર? 5 પર. તો 1/5 જવાબ આવશે. આપણે ડાયરેક્ટ એબી રૂલથી શું કરીએ છીએ? તો એબી રૂલ આપણે ડાયરેક્ટ એ લગાવીએ છીએ કે આ બધું કંઈ લખવાની જરૂર રહેતી નથી આપણને. અને વધારો થયેલો છે તો 4 + 1 5 અને 1/5 એટલે કેટલા ટકા? 20%. સીધો આપણે એ રીતે જવાબ મળી જાય છે. તો આમાં 20%નો હું વધારો કરીશ, બરાબર. તો કેટલાનો વધારો થશે? તો 20%નો વધારો એટલે કે 1નો વધારો થશે 5માં. તો 5થી કેટલું થશે? તો 6 થશે, બરાબર. સોરી, ઘટાડો છે ને, બરાબર. તો 1નો ઘટાડો થશે એટલે 5થી કેટલું આવશે? 4 આવશે. અહીંયા ઘટાડો થશે. અહીંયા આમાં વધારો કર્યો છે આપણે, તો અહીંયા ઘટાડો થશે. એટલે 5 × 4 = 20. બીજી એક વસ્તુ, બીજું શું છે? તો કે સ્પીડ અને ડિસ્ટન્સવાળું, એટલે કે ઝડપ અને દૂરી. તો ઝડપ બરાબર સમય, અંતર ગુણ્યા સમય, અથવા તો સમય ગુણ્યા અંતર, અંતર ગુણ્યા સમય. આ સૂત્ર છે. આમાં સ્પીડ કોન્સ્ટન્ટ રાખું, ઝડપને કોન્સ્ટન્ટ રાખું s, અંતર એટલે કે ડિસ્ટન્સ, અને સમય એટલે કે ટાઈમ t. તો s = d × t એ રીતે આપણે લખીએ છીએ. આ સૂત્ર છે. અને s હું કોન્સ્ટન્ટ રાખું છું. કેટલો રાખું? તો sને રાખું છું 100 કોન્સ્ટન્ટ રાખું છું, બરાબર. અંતર રાખું છું 50, બરાબર. અને સમય કેટલો રાખીએ? તો 2 રાખીએ. હવે આ ઝડપ મારી કેટલી થઈ જાય છે? તો અડધી થઈ જાય છે એવું માનો. એટલે કે ઝડપમાં 50%નો ઘટાડો થાય છે. 50%નો ઘટાડો. તો 1/2નો ઘટાડો થાય છે. તો વધારો મારે કેટલો કરવો પડશે? તો હું ડાયરેક્ટ એબી રૂલ લગાવું તો 2માંથી 1નો ઘટાડો છે, તો 2માંથી 1 જશે એટલે 1/1 એટલે કે 100% જવાબ આવશે મારો. તો મારે 100%નો વધારો કરવો પડશે. 2માં 100%નો વધારો કરું. 100% એટલે શું થાય? તો કે જેમાં વધારો કરવાનો છે એ જ સંખ્યા પોતે તેના 100% થશે. તો 2માં મારે 2 એડ કરવા પડશે એટલે 4 થશે. અને અહીંયા 50%નો ઘટાડો 25. તો 25 ચોક પણ કેટલા થશે? 100 જ આવશે. તો આ મેથડ આપણે જેટલા પણ આ રીતના પરિણામો હોય છે, બરાબર, એ તમામ દાખલાઓમાં તમે આ મેથડ અપ્લાય કરી શકો છો, બરાબર. તો આગળ જોઈએ. બીજી એક વસ્તુ, બીજા શેમાં અપ્લાય થશે? તો બીજા, એક મિનિટ અહીંયા લખી દઈએ. બીજામાં તો એજવાળા જે દાખલા હોય છે, બરાબર, એમાં પણ અપ્લાય થશે. કોઈની ઉંમર કોન્સ્ટન્ટ રાખી હોય કે એ રીતની કોઈ પણ વસ્તુ કોન્સ્ટન્ટ રાખી હોય, બરાબર, સમય કોન્સ્ટન્ટ છે, કોઈ પણ એક જે પરિણામ છે ને, એક પરિણામ કેવું જોઈએ? કોન્સ્ટન્ટ જોઈએ. કોન્સ્ટન્ટનો મતલબ કે બદલાતું ના હોય તેવું હોવું જોઈએ. એ બધી જગ્યાએ આપણે એબી રૂલ અપ્લાય કરી શકીએ છીએ. આપણે થોડા ઘણા દાખલા જોઈએ.
જેમાં આપણે એ બી રૂલ લગાવી શકતા હોય. તો અહીંયા શું કીધું છે? ખાંડના ભાવમાં 20% વધારો થયો. ખાંડનો વપરાશ કેટલા ટકા ઘટાડવો જોઈએ જેથી ખાંડ પર કોઈ પણ વધારાનો ખર્ચ ન કરવો પડે? અહીંયા આપણે કોન્સ્ટન્ટ શું છે? કોન્સ્ટન્ટ એટલે અચળ, બરાબર? કોન્સ્ટન્ટ આપણે અચળ જ કહીએ ને, જે બદલાય નહીં. તો અહીંયા શું છે? અચળ શું છે? આપણો ખર્ચ છે. શું કીધું છે? 20%. તો 20%નું આપણે અપૂર્ણાંક જાણીએ છીએ, 1/5 થશે. શું થાય છે? તેમાં વધારો થાય છે. તો 5માં આપણે 1 એડ કરીશું, અંશ એવો ને એવો જ રહેશે. 5માં 1 એડ કરીશું તો કેટલા આવશે? 6 આવશે. 1/6. 1/6 થતાં કેટલા થાય? તો 16.66% અથવા તો 16.2/3 થશે. આગળ જોઈએ શું કીધું છે? રામની ઉંમર 16 વર્ષ છે અને રહીમની ઉંમર રામ કરતાં 25% વધારે છે. તો રામની ઉંમર રહીમ કરતાં કેટલા ટકા ઓછી રહેશે, એટલે કે ઓછી થશે, બરાબર? કેટલા વર્ષ છે રામની ઉંમર? 16 વર્ષ છે. આપણને એનું કામ છે? નથી કામ. આપણે શેનું કામ છે? તો માત્ર જે 25% છે તેની આપણને જરૂર છે. 25નું લખીશું, અપૂર્ણાંક 1/4 થશે. શું છે? વધારે છે, બરાબર? તો આપણે વધારવાનું આવશે એટલે કે 4માં 1 એડ કરવો પડશે. તો 1/5. શું પૂછ્યું હતું? રામની ઉંમર રહીમ કરતાં કેટલા ટકા ઓછી હશે? તો 1/5 એટલે કે 20% જેટલી ઓછી હશે. કેટલી વધારે હતી રામ કરતાં? તો 25% જેટલી વધારે હતી રહીમની. તો રામની ઉંમર 20% જેટલી ઓછી હશે. બીજો એક જોઈએ. એક વ્યક્તિના પગારમાં 20%નો ઘટાડો થયો છે, પરંતુ કેટલા મહિના પછી તેનો પગાર જે છે તે મૂળ જેટલો વધી ગયો? તો તેના પગારમાં વધારો કેટલો થયો હશે? હવે આ કેવી રીતનો છે કે ભાઈ 100 રૂપિયા હતા, બરાબર? એમાંથી મેં 10 રૂપિયા વાપરી કાઢ્યા અને 90 રૂપિયા વધ્યા. 10% રૂપિયા મેં વાપરી દીધા. હવે મારે 90ને ફરીથી 100 કરવાના છે. શું હું 10% વધારીશ ફરીથી તો 90 થઈ જશે? નહીં થાય. એ રીતનો સમજો, બરાબર? તો મારે કેટલા ટકા વધારવા પડશે એ પૂછ્યું છે. કે પહેલાં 20%નો ઘટાડો થયો હતો તો 20ના હું ડાયરેક્ટ અહીંયા અપૂર્ણાંક જ લખું છું, 1/5 ઘટાડો થયો છે. તો 5માંથી મારે 1 ઘટાડવો પડશે. તો 5માંથી 1 ઘટાડીશ, ઉપર એનો એ જ આવશે અને છેદમાં ઘટી જશે 1. તો 1/4 આવશે એટલે કેટલા થાય? 25% થશે. વ્યક્તિના પગારમાં 20%નો ઘટાડો થયો, પરંતુ કેટલાક મહિના પછી તેનો પગાર મૂળ જેટલો હતો તેટલો વધી ગયો. તો કેટલા ટકાનો વધારો થયો હશે? 25%નો વધારો થયો હશે. એક્ઝામ્પલ લઈને આપણે સમજીએ તો એમ માનો કે 1000 રૂપિયાનો તેનો પગાર હતો, તેના પર 20%નો ઘટાડો થયો. હવે 1000ના 20% કેટલા થાય? તો 100ના 20% 20 થાય. તો 1000ના 20% કેટલા થશે? 200 થશે. એટલે કે 800 રૂપિયા થઈ ગયો હતો, બરાબર? 200નો ઘટાડો થતા. હવે આ જે 800 છે એને પાછા મારે કરવાના છે 1000. તો 800 પર મારે કેટલા વધારવાના છે? તો 200 રૂપિયા મારે વધારવાના છે. કેટલા પર? 800 ઉપર ગુણ્યા અહીંયા કેટલા આવશે? 100% શોધવાના છે. તો 2 શૂન્ય જતા રહેશે. 2 દુ 4, તો 1/4 આવશે. 1/4 ગુણ્યા 100 અને 25 ચોક 100 એટલે કેટલા ટકા? તો 25% મારે વધારો કરવો પડશે. આજે 20% ઘટાડો કર્યો હતો એના પછી 25%નો હું વધારો કરીશ તો મારો પગાર જેટલો હતો એટલો મને મળી જશે, બરાબર? હવે આગળ બીજી એક વસ્તુ જોઈએ કે અમુક દાખલા એવા હશે જેમાં એ બી રૂલ આપણો નહીં લાગે. તો એને આપણે શેનાથી સોલ્વ કરવા પડશે? રેશિયોથી કે અપૂર્ણાંકથી, બરાબર? જે અપૂર્ણાંક છે તેને આપણે રેશિયોમાં સ્વરૂપે લખીશું અને તેને રેશિયો સ્વરૂપે સોલ્વ કરીશું. તો આપણે એ રેશિયો મેથડ પણ જોઈ લઈએ કે જેમાં આપણે એ બી રૂલ ન લગાવી શકીએ. એટલે કંઈ તો કે જે આપણે કરીએ છીએ એ બી રૂલ
એ જ છે, પરંતુ એને આપણે રેશિયોના સ્વરૂપમાં લખીશું. જ્યારે કિંમત આપી હશે તમને, કિંમત આપી હશે એટલે કે કોઈ પણ વેલ્યુ આપેલી હશે ત્યારે તમને રેશિયોની જરૂર પડશે. ડાયરેક્ટ વધઘટ નહીં પૂછી હોય પર્સન્ટેજમાં, એટલે કે ટકાવારીમાં તમને વધઘટ ના પૂછી હોય ત્યારે એક ઉદાહરણ લઈએ. શું લઈએ? તો કે 20% પહેલાં ભાવમાં વધારો થયો, એટલે કે 1/5. બરાબર. તો 5થી કેટલું થશે? 5થી થશે 6. 5થી 6 થયો વધારો. અને ત્યાર પછી શું છે? તો કે જે વેલ્યુ છે તે કોન્સ્ટન્ટ છે. બરાબર. શેની? તો કે ખર્ચની એ કોન્સ્ટન્ટ છે. તો મારે જે ઘટાડો છે ને એ આપ્યો છે કે 2 કિલો ઘટાડો કરવો પડ્યો વપરાશમાં. ઘઉં છે, બરાબર. આપણે કોઈ વસ્તુ લઈ લઈએ તો ઘઉંના જે ભાવ છે તેમાં 20%નો વધારો થયો. તો ભાવ કેટલો થઈ ગયો? 5થી 6 થઈ ગયો. અહીંયા ભાવ નીચે શું છે? તો ભાવ છે, તો અહીંયા શું આવશે? વપરાશ આવશે. ભારો અલગથી લખીએ, ભાવ અને વપરાશ. બરાબર. તો વપરાશ શું થશે? જો જ્યારે ખર્ચ છે કોન્સ્ટન્ટ હોય ત્યારે આનું ઊંધું થઈ જશે. એટલે કે જે વપરાશમાં ભાવ વધ્યો છે, જે પર્સન્ટેજમાં ભાવ વધ્યો છે તેમાં જ ઘટાડો થશે આનો તેટલો જ. તો 6થી કેટલો થશે? તો 5 થશે. પણ મને શું આપ્યું છે? તો 2 કિલો આપ્યું છે. બરાબર. ડાયરેક્ટ એવું પૂછ્યું હોત કે કેટલું થાય તો હું શું કરતો કે આમાંથી એક ઘટાડીને 1/6 લખી દેતો અને કહી દેતો કે ભાઈ 16.2 અથવા તો 16.66%નો ઘટાડો મારે કરવો પડશે. પણ શું કીધું છે મને? તો કીધું છે કે 2 kgનો મારે 2 કિલોનો ઘટાડો કરવો પડ્યો છે અને શોધવાનું છે કે ભાઈ મૂળ વપરાશ કેટલો હતો એ આપણે શોધવાનું છે. બરાબર. તો 2 કિલોનો ઘટાડો છે. તો અહીંયા આપણને ઘટાડો કેટલો દેખાય છે? તો 6થી થયો છે 5, એટલે કે 1નો ઘટાડો છે. બરાબર. 1નો ઘટાડો છે. 1નો ઘટાડો કેટલો છે? તો 2 કિલોનો છે. તો 1 બરાબર મારે 2 કિલો થશે. 1 યુનિટ બરાબર 2 કિલો. અને મારે શોધવાનું છે શું? તો મૂળ વપરાશ. તો મૂળ વપરાશ કયો છે? મારો આ મૂળ વપરાશ થશે. બરાબર. સોરી, એક મિનિટ. હા, તો મૂળ વપરાશ કયો થશે? મારો આ થશે. આ વપરાશ છે છેદમાં નીચે છે, ઉપર તો ભાવ છે, અને આ પછીનો જે ઘટાડેલો વપરાશ છે તે. તો મૂળ વપરાશ છે 6. તો 6 યુનિટ ગુણ્યા 2 કિલો એટલે કે 12 કિલો મારો મૂળ વપરાશ હતો. જો નવો વપરાશ પૂછતા તો 2 ગુણ્યા કેટલા કરતા? 5 કરતા, અને કેટલો આવતો? 10 કિલો આવતો. તો અહીંયા મારે વેલ્યુ આપેલી હતી, એના માટે મારે આટલી મથામણ કરવી પડી. આ પણ તમને કરતાં બહુ વધારે વાર નહીં લાગે. બરાબર. એક એક્ઝામ્પલ જોઈએ. શું કીધું છે અહીંયા? તો કીધું છે કોઈ વ્યક્તિ 5/4 ગતિ કરે છે. 5/4 ગતિ થાય છે. એક વ્યક્તિ છે, તેની સ્પીડ કેટલી થાય છે? 5/4 થાય છે. 5/4. બરાબર. તો તે વ્યક્તિ 10 મિનિટ જેટલો વહેલો પહોંચે છે. તો મૂળ સમય શોધવાનો છે, એ પણ મિનિટમાં શોધવાનો છે. અહીંયા મને વેલ્યુ આપી છે 10 મિનિટ, એટલા માટે મારે રેશિયો મેથડથી જવું પડશે. બરાબર. 5/4 એની જગ્યાએ જો એવું આપ્યું હોત, આના જગ્યાએ 125% લખું તો પણ ચાલે ને. બરાબર. કેમ કે આના ગુણ્યા 100 કરીશ તો કેટલા થશે? 25 ચોક 100 અને 25 પંચા 125. તો 5/4 લખો કે પછી 125% લખો, બંને વસ્તુ એક જ છે. 5/4નો ફેરફાર થાય છે. ઝડપ બરાબર શું થશે? તો ઝડપ બરાબર થશે અંતરના છેદમાં સમય. બરાબર. 1 મિનિટ.
આપણે કદાચ આગળ બાફી દીધું હતું. હા, બાફ્યું જ છે. તો આ શું આવશે? અહીંયા આવશે ડિસ્ટન્સ અપોન ટાઈમ, એટલે કે અંતર છેદમાં સમય. આમાં કોઈ ફેરફાર નહીં થાય, બરાબર. જવાબ સેમ જ છે, ખાલી છેદમાં આવી જશે. કેમ? તો વસ્તુ શું થશે? આનાથી ફરક કેટલો પડશે કે સ્પીડ બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ છે, બરાબર. અને આપણે સેમ વસ્તુ શું રાખી હતી? તો તે રાખી હતી આપણી ઝડપ, એટલે કે સ્પીડ હતી તે સેમ હતી, બરાબર. તો સ્પીડ આપણી સેમ છે, તો સમયને હું ઉપર લઈ જાઉં, બરાબર, આ બાજુ લઈ જાઉં, તો સ્પીડ ઇન્ટુ સમય, એટલે કે ઝડપ ઇન્ટુ સમય ગુણ્યા સમય બરાબર થશે ડિસ્ટન્સ. થશે ને? આ વસ્તુ આપણે લીધી હતી. આમાં આપણે એસ જે છે તેને અચળ લીધો છે, તો ટી કોને ચાલશે? તો કે ટી ફોલો કરશે ડીને, એટલે કે ડીમાં જે પણ ફેરફાર થશે તે જ ફેરફાર થશે ટીમાં. એટલા માટે આ વસ્તુ સેમ છે, બરાબર. તો આ ખાસ કરીને યાદ રાખજો, આપણે ભૂલથી ખોટું સૂત્ર લખી દીધું હતું. જે ગુણાકારમાં જતા હતા એ જ રીતે લખી દીધું હતું ઉતાવળમાં. યાદ રાખજો. ક્યાં હતા? અહીંયા હતા. તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. અહીંયા શું આપ્યું છે? ગતિ આપી છે, એટલે કે ઝડપ આપી છે. સમયનો ફેરફાર થાય છે ઝડપમાં, અને સમયમાં ફેરફાર થાય છે. તો અહીંયા આપણને દેખાય છે ઝડપને હું એસથી લખાવું છું, બરાબર, એટલે કે સ્પીડ, અને અંતરને ડીથી લખું છું, અને સમયને ટીથી લખું છું. તો એસ બરાબર ડી મારું અચળ છે, ડી અચળ છે. તો ડીની જગ્યાએ 1 લખી દો, અને ટી એટલે કે એસ ચલે છે, આ ચલે છેની સાઇન છે, તો એસ ચલે છે 1/ટી. તો આનાથી શું થશે કે એસ જો વધશે ને તો ડીમાં તેની ઓપોઝિટ અસર થશે, એટલે કે એસ ઘટશે, સ્પીડ ઘટશે. સમય વધે તો ઝડપ ઘટે, જો ઝડપ વધે તો સમય ઓછો થાય. અહીંયાથી પોઈન્ટ એથી તમારે પોઈન્ટ બી જવાનું છે, બરાબર. આટલું અંતર તમારે કાપવાનું છે. આ 2 કિલોમીટર છે એવું માનો. તમે 60 કિલોમીટરની ઝડપે ગયા તો 2 કિલોમીટર કાપતા 2 મિનિટ લાગશે. પણ તમે 120 કિલોમીટરની ઝડપે ગયા હશો તો 2 કિલોમીટર કાપતા કેટલો સમય લાગશે? તો અહીંયા શું થયું? ઝડપ શું થઈ? વધી, એટલે કે ડબલ થઈ ગઈ. તો આ સમય પણ શું થશે? અડધો થઈ જશે. ઝડપ જો ડબલ થઈ તો સમય શું થશે? અડધો થશે. વિરુદ્ધ ચાલે છે, બરાબર. 1/છેદમાં ચાલે એટલે વિરુદ્ધ ચાલે છે એવું ગણી શકીએ આપણે. તો 2 મિનિટની જગ્યાએ 1 મિનિટમાં હું પહોંચી જઈશ. તો સેમ પ્રિન્સિપલ આપણે લાગુ પડશે. આનું બેકગ્રાઉન્ડ સમજાવ્યું હતું, બરાબર. દાખલો કેટલો છે? તો દાખલો આપણો બહુ નાનો છે, 5/4. તો અહીંયા લખું હું ઝડપ. ઝડપ કેટલી છે? 5થી થાય છે 4. સોરી, ઝડપ થાય છે 4થી 5, કારણ કે 125% થાય છે, એટલે 5થી 4 થાય છે. 4 હતી અને તેમાં 5નો વધારો થાય, 4થી 5 થાય છે ઝડપ. તો અહીંયા કેટલા આવશે? સમય. સમય કેટલો થશે? તો એનું વિરુદ્ધ થશે, 5 આવશે, અને અહીંયા આવશે 4. શું કીધું છે? 10 મિનિટ વહેલા પહોંચે છે. 10 મિનિટ કેટલું ડિફરન્સ કેટલો છે? 1નો ડિફરન્સ છે 1 યુનિટનો. તો 1 યુનિટ બરાબર આપણને કેટલું આપ્યું છે? 10 મિનિટ આપ્યું છે. 10 મિનિટ. મૂળ સમય આપણે શોધવાનો છે. તો આ મૂળ સમય થયો, આ મૂળ, અને આ વધેલો ઝડપ. ઝડપ વધે છે તો સમય શું થાય છે? ઘટે છે. ઝડપ વધી, સમય ઘટ્યો. આ 5ની વેલ્યુ આપણે શોધવાની છે. 1 યુનિટ બરાબર 10 હોય તો 5 યુનિટ બરાબર 5 × 10, એટલે કે 50 મિનિટ જવાબ આવશે આપણો. બીજો એક શું કીધું છે? પી ક્યુ કરતાં 6 ગણો મોટો છે. ક્યુ પી કરતાં કેટલા ગણો ઓછો થશે, બરાબર. તો પી કેટલો છે? અહીંયા લખીએ આપણે પી, અહીંયા લખીશું ક્યુ. પી ક્યુ કરતાં 6 ગણો મોટો છે. તો ક્યુને હું 1 રાખું અને પીને 6 લખું તો ચાલે? જે લોકોને અહીંયા ના ખબર પડી હોય. અને ડિફરન્સ કેટલો થશે? તો 5નો ડિફરન્સ થશે, એટલે કે 5 ઓછો છે.
આ ના ખબર પડી હોય એ લોકો આ રીતે વિચારો કે આપણે ક્યુને એક્સ ધારી લઈએ, બરાબર. ક્યુને એક્સ ધાર્યો. જો ક્યુ એ એક્સ છે એટલે કે એક્સ જેટલો છે અને પી જે છે એ 6 ગણો મોટો છે, તો એક્સ કરતાં પી કેટલો છે તો 6 ગણો છે, તો એ 6x થશે, બરાબર. મેં અહીંયા શું કર્યું છે, આ જે એક્સ હતો એને કાઢી દીધો, એક્સને કાઢી દો તો અહીંયા એક લખી શકું ને. 1x છે એમાંથી એક્સ કાઢી નાખો તો આ 1 અને આ 6. ખબર પડી હવે? તો એ જ મેં અહીંયા લખ્યું છે. શું છે, કેટલો ડિફરન્સ છે? તો આ 6 છે અને આ કેટલો છે, 5 છે. તો ક્યુ પી કરતાં કેટલા ટકા ઓછો છે? તો 5 ઓછો છે. શેની સરખામણીએ? તો 6ની સરખામણીએ 5 ઓછો છે, તો છેદમાં આવશે 6. 5/6 જવાબ આવશે. 1/6 કેટલું થાય? તો 1/6 થાય છે આપણું 16.33 ઇન્ટુ મારે 5 કરવાનું છે, બરાબર. સોરી, 16.66 થશે. ઇન્ટુ 5 કરવાનું છે એટલે કે ગુણ્યા મારે 5 કરવાનું છે. તો આને ગુણ્યા 5 કરીશ તો 16×5 80 થાય, 16×5 80. અને 0.66 ગુણ્યા પણ મારે 5 કરવાનું છે, 6×5 30. અને પાછળ કેટલા લાગશે? તો 3 3 3 જ આવશે. 0.333 કેમ કે 6 પણ કેટલા છે? અનંત સુધી છે, તો 6×30 6×30 6×30 એવું થશે. તો સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ આવશે મારો ઓપ્શન નંબર બી, 83.33%. આગળ શું કહે છે? ત્રિકોણના પાયામાં 66.2%, 2/3 વધારો કરવામાં આવે છે. 66.2/3 વધારો થાય છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ સ્થિર રહે તેના માટે તેની ઊંચાઈમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડશે? તો કેટલું છે પહેલાં ટકાને જોઈ લઈએ. તો 66.2/3 છે. 66થી તરત તમને યાદ આવવું જોઈએ કે 33% ડબલ થાય છે. 33% એટલે 1/3 છે, તો 66 બરાબર કેટલું થશે? તો થશે 2/3. આ થઈ ગયું. બીજી વસ્તુ, ક્ષેત્રફળ અચળ છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ થાય. અહીંયા પાયામાં ફેરફાર થાય છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે? અચળ છે, તો વેધમાં એ પ્રમાણે ફેરફાર થશે. 2 રીતે આપણે દાખલા ગણીશું. કયો? AB રૂલ પણ આપણે અપ્લાય કરીશું. અને બીજી કઈ વસ્તુ? તો રેશિયોની રીતે કરીશું, બરાબર. તો AB રૂલમાં તો આપણે શું લખીએ છીએ? તો AB રૂલમાં થશે કે 2 એવો ને એવો ઉપર, અને શું થાય છે? વધારો થાય છે. તો 2માં આપણે 3માં આપણે 2 એડ કરીશું, તો 3 ને 2 થશે 5. 2/5 1/5 20% થાય, તો 2/5 40% થશે. તો જવાબ આવી ગયો આપણો 40%. હવે બીજી મેથડ પણ જોઈ લો. શું છે? તો 2/3 છે, એનો વધારો થાય છે. તો 3માં કેટલાનો વધારો થાય છે? 2નો વધારો થાય છે, તો 3થી થાય છે 5, બરાબર. કેટલાનો? 2નો વધારો. 3થી 5 થાય છે. આ છે પાયો અને અહીંયા આવશે વેધ. તો વેધ કેટલો થાય? વેધ થશે 5થી 3 થશે. કેટલાનો ઘટાડો છે? 2નો ઘટાડો છે. 2નો ઘટાડો કેટલા પર? 5 ઉપર. તો શું જવાબ આવશે? 40%. અહીંયા પણ આવશે, આપણને જવાબ મળશે. હવે ધીરે ધીરે દાખલા છે તે થોડા એડવાન્સ થતા જશે, બરાબર. આગળની રકમ શું કહે છે? તેલના ભાવમાં 20%નો વધારો થયો છે. કેટલા ટકાનો વધારો થયો છે? 20%નો. તમને આ જોઈને, રકમ જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કે આ શેના પર આધારિત છે. તો આ જે આપણું એક્સપેન્ડિચર અને કન્ઝપ્શન છે, એટલે કે વપરાશ, એના પર આધારિત છે. ખર્ચ બરાબર વપરાશ ગુણ્યા કિંમત.
આના પર આધારિત છે. અહીંયા બે ચેન્જ કર્યા છે. પહેલો ચેન્જ શું છે? 20% વધારો થયો શેમાં? ભાવમાં, એટલે કે તેની કિંમતમાં. અને ભાવ પણ આપણે ગણી શકીએ છીએ. ભાવમાં વધારો થયો 20%, અને વપરાશ તેનો વધ્યો છે. તે કેટલો વધ્યો છે? 8/1/3. તો અહીંયા હું લખું તો 20%નો ભાવમાં વધારો છે અને વપરાશમાં ઘટાડો છે. 8/1/3 આ ઘટાડો થયો છે. તો તેના ખર્ચમાં શું ફેરફાર, એટલે કે વધારો ઘટાડો કેટલો થઈ શકે છે? અહીંયા આપણને ટકામાં આપેલો છે. વધારો કે ઘટાડો શું થશે? તો અહીંયા ખર્ચ જે છે તે અચળ નથી. આપણે બે વેલ્યુ લેવી પડશે. તો પહેલું તો શું કરીશું? આ જે અપૂર્ણાંક છે ત્યાંને જે ટકા છે તેને અપૂર્ણાંકમાં એક્ઝેક્ટ લખી દઈએ. 1 મિનિટ. તો શું આવશે? 8/1/3 જે છે એને મારે લખવું હોય તો અપૂર્ણાંકમાં કેવી રીતે લખી શકીશ? તો 8 તારીખ 24 ને 1 25/3 લખી શકું. અને આ છે 1/5. બરાબર. આ જો તમને ખબર પડી ગઈ હોય, જે અપૂર્ણાંક મેં તમને યાદ કરાવ્યા હતા, તો એના વાઇઝ તમને ખબર પડી જોઈએ 8/1/3 એટલે કે 8.33% છે. અને 8.33% એટલે 1/12 થાય. અને તમને ડાયરેક્ટ ખબર પડી જાય તો સૌથી બેસ્ટ વસ્તુ છે. બાકી પછી આ રીતે લખી શકો છો. બરાબર. અત્યારે હું શું લખું છું? તો 1/12 લખું છું. કેમ? મને ખ્યાલ છે. પેલી રીતે લખશો તો થોડી મજૂરી વધારે થશે. બરાબર. 1/5. હવે ખર્ચ નહીં, ભાવ અને વપરાશ બે વસ્તુ છે. ભાવમાં શું થાય છે? વધારો થાય છે. 1/5 એટલે કે 5માં 1નો વધારો થાય છે. તો 5થી ભાવ થશે 6. અને વપરાશમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો 12માંથી 1 ઘટશે એટલે કે 12માંથી થશે 11. આ શું છે? જૂનો. અને આ છે નવો. હવે 12×5 60 થયા. ભાવ ગુણ્યા વપરાશ બરાબર શું થશે? અહીંયા આપણને મળશે ખર્ચ. તો 12×5 60 અને 11×6 કેટલા થશે? 60 થશે. તો વધારો કેટલાનો થયો? 6નો વધારો થયો. કેટલા પર? જૂનો કેટલો છે ભાવ? 60 છે. 60 પર 6નો વધારો થયો. કેટલા આવશે? 1/10. પણ શું છે? વધારો છે. 1/10 એટલે કે 10% થાય. તો 10%નો વધારો થયો. બરાબર. ખબર પડી? રાખીએ કે કોઈને આજે 8/3 છે 1/12 યાદ ના આવ્યું તો આપણે એને ચેન્જ કરવાનું પણ શીખવાડ્યું હતું. આ શું છે? ટકા છે. બીજી પેનથી અહીંયા લખું તો કેટલા થયા હતા? આપણા 25/3 થયા હતા. 8 તારીખ 24 ને 1 25/3 ટકા. ટકા એટલે શું થાય? 1/100 થશે. તો 25 ચોક કેટલા થશે? 100. અને 3 ચોક 12. તો 1/12. આ રીતે પણ કરીને આગળ કરી શકે છે. બરાબર. તો આપણે જે 25/3 લાવ્યા હતા એની પણ આપણે મેથડ કહી દીધી. હવે અમુક એવા પ્રશ્ન જે મિસેલેનિયસ છે, એટલે કે જેને કોઈ પણ એક ફિક્સ મેથડથી નથી સોલ્વ કરી શકતા, એ પ્રકારના પ્રશ્નો જોઈએ. તો શું કીધું છે? એક માણસ 5/3ની જગ્યાએ 3/5 વડે ગુણાકાર કરે છે તો પરિણામમાં કેટલું પરિવર્તન આવશે તે આપણે શોધવાનું છે. કેટલા ટકાનું પરિવર્તન આવશે? બરાબર. તે શોધવાનું છે. તો શું કીધું છે? 5/3 1 મિનિટ. 5/3ની જગ્યાએ શેના વડે ગુણ્યું? 3/5 વડે ગુણ્યું. હવે છેદ છે ને એને આપણે ગુણી લઈશું. આપણે જે સંખ્યા માનવાની છે, કોઈ એક સંખ્યા આપેલી નથી, તો કેવી સંખ્યા માનીશું? તો એવી સંખ્યા માનીશું જેનાથી આ છેદ છે ને આપણનો પ્રોબ્લેમ જતો રહે. તો તેના માટે બંને છેદનો ગુણાકાર કરીને સંખ્યા લઈ લઈશું. તે આવી 15. તો હવે જે 15 છે ને તેને માનીએ કે 5/3 વડે ગુણવાનું હતું. 5/3 વડે ગુણવાનું હતું. કોને? 15ને. તો ગુણીએ તો કેટલા આવશે? 5 તારીખ 15 અને પાછું 25. તો 25 જવાબ આવવો જોઈતો હતો. પણ આવે છે કેટલો? તો આપણે ગુણી નાખીએ છીએ 3/5 વડે ગુણી નાખીએ છીએ ભૂલથી.
ગુણ્યા 15 તો 5 તારી 15, 3 તારી 9. જવાબ આવે છે 9. ડિફરન્સ કેટલો છે? તો 16નો છે. 25 ઓછા 9 એટલે કે 16 થાય. 25 ઓછા 10, 15 અને 1 વધારે એટલે 16. તો 16નો ડિફરન્સ. છેદમાં શું લખીશું? શેના પર? પરિવર્તન શેના પર આવ્યું? તો આવું જોઈતું હતું કયું? એના પર આપણે હંમેશા પરિવર્તન શોધીએ. તો 5/3ની જગ્યાએ 3/5 વડે ગુણ્યું. ગુણવાનું શેના વડે હતું? 5/3 વડે. ગુણી શેની વડે નાખ્યું? તો 3/5 વડે. તો આ ની જગ્યાએ પહેલાં જે આવે ને, ની જગ્યાની પહેલાં યાદ રાખવા માટે. બાકી જો વાંચીને યાદ રાખવું હોય તો જેના વડે ગુણવાનું હતું, જે એકચ્યુઅલ સંખ્યા હતી ને, તે છેદમાં આવશે. અને તમારે શોર્ટકટથી યાદ રાખવું હોય તો ની જગ્યા પહેલાં જે પણ આવે તે આવશે છેદમાં. તો 5/3 વડે 15ને ગુણતા કઈ સંખ્યા મળી આપણને? 25 મળી. 5/3 વડે ગુણ્યું તો છેદમાં આવશે 25. અને એના ગુણ્યા 100 કરીશું, ટકા શોધવાના છે. તો 25 ચોક 100 અને 16 ચોક 64. તો પરિવર્તન આવે છે 64%. બીજો એક જોઈએ સેમ પેટર્ન પર, એટલે કે એક જ જેવો સેમ આગલા જેવો હતો એ જ રીતનો દાખલો છે. જો 4/7ની જગ્યાએ 3/5 વડે ગુણી નાખવામાં આવે તો પરિણામમાં આવતો ફેરફાર પરિવર્તન કેટલા ટકા છે? શું કીધું છે? 4/7 ભૂલીઓથી કરીએ. 4/7 અને 3/5 બે સંખ્યાઓ છે, બરાબર. આપણે કેવી સંખ્યા લઈશું? તો 3 અને 5 બંનેથી કપાઈ જાય તેવી સંખ્યા. તો 7 અને 5થી કપાઈ જાય તેવી સંખ્યા લઈશું. 7 × 5 = 35. 7 × 5 એટલે કે 35 હું લઉં. તો જે 35 છે તેને શેના વડે ગુણવાનું હતું? તો 4/7 વડે ગુણવાનું હતું. તો 4/7 વડે ગુણી નાખું તો 7 × 5 = 35 અને 5 ચોક 20 આવ્યો. હવે ગુણ્યું કેટલા વડે? તો આપણે ગુણ્યું 3/5 વડે, એટલે કે 35 ગુણ્યા 3/5 કરી દીધું. તો 5 અને 7 આવશે. તો 7 તારીખ કેટલા થશે? 21 થશે. કેટલાનો ડિફરન્સ છે? 1નો ડિફરન્સ છે. કેટલાનો? 1નો ડિફરન્સ છે. ક્યાં આવશે? તો જે એકચ્યુઅલ સંખ્યા છે તે. જો 4/5ની જગ્યાએ 5ની જગ્યાએ 4/7ની જગ્યાએ, એટલે કે 4/7 વડે કરવાનું હતું, એટલે કે આ આવશે. તેનાથી શું મળ્યું? 20. અને બીજું શું કીધું હતું? તો ની જગ્યાની પહેલાં. તો ની જગ્યાની પહેલાં શું છે? 4/7 છે, એટલે 20 લઈશું. તો છેદમાં આવશે 20. ગુણ્યા કેટલા કરવાના છે? 100. તો 1/20 એટલે શું થાય? ડાયરેક્ટ તમને આમ તો ખબર પડી જવી જોઈએ, ના પડે તો 100 ગુણી નાખજો અને 5 આવશે. 5%નો ફરક, બરાબર. હવે બીજા આ રીતના તમને પૂછાય તો કેવી રીતે કરવા? અને આપણે કાઢી નાખીએ અત્યારે. અને શું કીધું છે અહીંયા? આ લઈએ, કોઈ પણ લો, ચલો ને આ જ લઈએ. 4/7 ને 3/5 વાળું છે, બરાબર. એ સંખ્યા. તો કોઈ એક સંખ્યા છે x, બરાબર. એક્સને 4/7 વડે ગુણીને એમાં 5 ઉમેરીને અને 3 ઓછા કરીને આ વસ્તુ કરવાની હતી. પણ મેં કરી શું દીધી? તો એક્સમાં આની જગ્યાએ શું કર્યું? તો એક્સ શું હતું? 3/5 હતું. 3/5 ઓછા 8 કર્યા અને વત્તા 3 કરી દીધા ભૂલથી. તો મેં એક્સને શું લઈશ? તો એક્સને એવી સંખ્યા લઈશ કે 7 અને 5 વડે ઉડી જાય, એટલે ફરી 35 જ લઈશું આપણે. 35 લીધા. હવે જે કીધું છે ને એ જ કરવાનું. આમાં તમારે જે આપણે બોર્ડમાં શીખ્યા હતા, બરાબર, આ લગાવવાનું નથી. એટલે કે જે ભાગુસભાનો નિયમ છે, ભાગુસભા એટલે કે પહેલાં ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો અને છેલ્લે બાદબાકી. આ નિયમ અહીંયા નથી લગાવવાનો, કારણ કે આ શું છે? એક રકમ છે અને કીધું છે તેમાં સ્ટેપ વાઇઝ કીધેલું છે તમને કે કોઈ એક એક્સ સંખ્યાને 4/7 વડે ગુણીને તેમાં 5 ઉમેરવાના હતા અને તેમાંથી 3 બાદ કરવાના હતા.
તો જે રીતે કીધું છે એ જ રીતે કરીશું. સૌપ્રથમ 35 બરાબર એ એક્સ બરાબર મેં 35 લઈ લીધા. એક્સ બરાબર 35 એના 4/7 વડે પહેલાં ગુણીશ તો કેટલા આવશે? તો 7 ચોક 28 અને ચોખ્ખું 16 આવશે. તેમાં 5 ઉમેરીશ. 16 આવ્યા, અલગ પેનથી લખું. 16 આવ્યા. તેમાં શું કરીશ? 5 ઉમેરીશ. 5 ઉમેરી દીધા. પછી 3 ઓછા કરવાના છે. બરાબર 3 ઓછા કરવાના છે. તો 5 ઉમેર્યા તો કેટલા આવ્યા? તો મને મળ્યા 21. હવે એમાં મેં 3 ઓછા કર્યા. ઓછા 3 કર્યા તો મને કેટલા મળશે? તો મળશે મને 18. મળશે 18 આવ્યા. તો 18 આવવા જોઈતા હતા એકચ્યુઅલીમાં, બટ આવે છે કેટલા? મળે છે કેટલા? તો 35ને શું કરી દીધું મેં? 3/5 વડે ગુણી દીધું. 3/5 વડે ગુણું તો 7 ને 7 તારી 21. એમાં 8 ઓછા કરી દીધા તો 8 ઓછા કરીશ અને તેમાં 3 ઉમેરી દીધા તો 8 ઓછા કરીશ તો કેટલા આવશે? 21માંથી 8 કાઢું તો 13 આવશે અને 13માં પછી 3 એડ કરી દીધા એટલે 3 આવ્યા. સોરી, કેટલા આવ્યા? 3 એડ કર્યા તો 16 આવ્યા. તો અહીંયા મને જવાબ મળ્યો 16. કેટલાનો ફરક છે? 2નો ફરક છે. શું કરવાનું હતું? આ એકચ્યુઅલ રકમ હતી, ની જગ્યા પહેલાંની વસ્તુ. તો ની જગ્યા પહેલાં શું છે? તો આ વાળો. તો શું આવશે? 18 આવશે છેદમાં. ઉપર કેટલા આવશે? 2 આવશે અને ગુણ્યા આવશે 100. તો 1/9 ગુણ્યા 100 ભાગાકાર કરો. અને આમ તો તમને યાદ જ હોવું જોઈએ 1/9 એટલે કે 11.11 તમારો ટકા જવાબ આવે. આગળ શું કહે છે? 2 સંખ્યાઓ અનુક્રમે ત્રીજી સંખ્યા કરતાં 30% અને 40% ઓછી છે. તો પહેલી સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા છે? 3 સંખ્યાઓ કીધી છે આપણને. 1, પહેલી, બીજી અને ત્રીજી. 3 સંખ્યાઓ કીધી છે. શું કીધું છે? 2 સંખ્યાઓ જે છે તે ત્રીજી સંખ્યા કરતાં. તો હું ત્રીજી સંખ્યાને એક્સ માનીએ, બરાબર. પણ હું એક્સ નથી માનતો અને એક્સની જગ્યાએ 100 લખું તો કોઈ વાંધો ના હોવો જોઈએ કોઈને. હવે શું લખ્યું મેં? ત્રીજી સંખ્યાને 100 માની. હવે 2 સંખ્યાઓ અનુક્રમે કેટલી? તો કે 30% અને 40% જેટલી ઓછી છે. તો 100 કરતાં 30% અને 100% કરતાં 40% ઓછી છે. તો 30% ઓછી એટલે 100ના 70% જેટલી છે. 30% ઓછી છે એટલે 100ના 30% કેટલા થાય? 30 થાય. તો હશે કેટલી? 70 હશે. એ જ રીતે 40% ઓછી છે એટલે કે 100ના 40% 40 અને 40% ઓછી છે એટલે હશે કેટલી? તો 60 હશે. તો પહેલી સંખ્યા કેટલી હશે? 60. પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ટકા છે? 60 એ 70ના કેટલા ટકા છે એવું તમને પૂછ્યું છે. તો 60 પહેલી સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા છે? 60 એ 70ના કેટલા ટકા છે? ટકા શોધવા હોય એટલે આપણે લગાવી દઈએ 100. તો 600 ભાગ્યા 7 કરવાના છે આપણે. તો 7 × 8 = 56 થશે. 4 વધ્યો 0. 7 × 5 = 35. 5 0 પોઈન્ટ લાગશે. 7 × 7 = 49. 1 0 1. તો 85.71% જેટલી છે એટલે જવાબ આવશે આપણો નન ઓફ ધ અબવ. બરાબર. અને હવે આગળ જોઈએ બીજી સંખ્યા. બીજી રકમ છે કોઈ એક સંખ્યા 2/5 ભાગ. કોઈ એક સંખ્યાનો 2/5 ભાગ કેટલો છે? 69 છે. તો તે સંખ્યાનો 40% કેટલા થાય? તે સંખ્યાના 40% કેટલા થાય? 2/5 ભાગ કેટલા છે? તો 69 છે અને મારે શોધવાનો છે 40% ભાગ. એ સંખ્યાના મારે 40% શોધવાના છે. સંખ્યા કઈ છે મને નથી ખબર, બરાબર. એ સંખ્યાના 2/5 ભાગ કેટલા છે? 69 છે અને આ સંખ્યાના મારે 40% શોધવાના છે. તો 40% બરાબર કેટલા થાય? તો એ પણ 2/5 જ થાય, બરાબર. તો થશે શું? તો 69 એ કેટલો ભાગ છે? તો 2/5નો ભાગ છે. તો 69 એ શું છે? તો 2/5 ભાગ છે કોઈ એક સંખ્યાનો
અને મારે શોધવાના છે કેટલા, તો 2 પંચમાંશ જ શોધવાના છે. 2 પંચમાંશ શોધવાના છે. તો 2 પંચમાંશ જતા રહેશે. એમ પણ તમે લોજિકલી વિચારો ને, ખાલી વિચારવા પરથી તમારો જવાબ આવી ગયો છે. આ કંઈ પણ લખવાની જરૂર છે નહીં. ખાલી તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ, 2/5 બરાબર 40% થાય. બરાબર. મારે શોધવાનું છે શું, એ સંખ્યાના 40% શોધવાના છે. બરાબર. હવે જેમ કે 100 છે, બરાબર, એ સંખ્યા 100 છે એવું મેં માની લીધું. એ સંખ્યાના જે સંખ્યા 100 છે, બરાબર, એના 2 પંચમાંશ કેટલા થાય, તો 5, 20, 40 થાય. બરાબર. અહીંયા શું આપ્યું છે, 69 આપ્યું છે. જવાબ પણ આપણો 69 જ આવશે. કેવી રીતે અહીંયા સમજાવું છું, તો 2 પંચમાંશ કેટલા થશે, 40 થશે. બરાબર. હવે મને પૂછ્યું છે શું, તો કે 40% પૂછ્યા છે. કઈ સંખ્યાના, એ જ સંખ્યાના. કઈ સંખ્યાના, એ જ સંખ્યાના. એટલે કે અહીંયા મેં શું લીધું, એ સંખ્યા 100 લીધી હતી, 100 લીધી હતી. આ 100ના 2 પંચમાંશ મને આપેલા હતા 40. હવે એના 40% મારે શોધવાના હોય તો કેટલા થશે, તો એ પણ 40 જ થશે ને. અહીંયા સેમ વસ્તુ કીધી છે કે કોઈ સંખ્યાના 2 પંચમાંશ ભાગ 69 છે, તો તે સંખ્યાના 40% કેટલા થાય. આને હું ટકામાં કન્વર્ટ કરી દઉં તો 40% કોઈ સંખ્યાના 40% 69 છે, તો તે સંખ્યાના 40% કેટલા થાય એવું પૂછેલું છે. ખાલી અહીંયા શબ્દોની રમત છે. બરાબર. તો આ 1 સેકન્ડનો ખાલી જવાબ હતો. 2 સેકન્ડનો જવાબ આવી જાય તમારે. 1 સેકન્ડમાં ટિક કરો અને 1 સેકન્ડમાં તમારો જવાબ આવશે. આગળ જોઈએ બીજો એક. 2 સંખ્યાઓ વચ્ચેનો તફાવત તેમના સરવાળાના 15% છે, તો મોટી સંખ્યા અને નાની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. એટલે કે 2 સંખ્યાઓ છે. હવે 2માં એક મોટી છે અને બીજી નાની હશે, સ્વાભાવિક છે. બંને સેમ નથી એટલે બીજી નાની સંખ્યા છે. મોટી સંખ્યા હું m ધારું છું અને નાની સંખ્યાને n ધારું છું. મોટી સંખ્યા બરાબર m અને નાની સંખ્યાને મેં n ધારી દીધી. શું કીધું છે, હવે જે કીધું છે એ લખીએ કે 2 સંખ્યાનો તફાવત, એટલે કે m ઓછા n તફાવત થઈ ગયો. કેટલો છે, તેમના સરવાળાના 15% જેટલો છે. તો m પ્લસ n તેમનો સરવાળો થયો, તેના કેટલું છે, 15%. હવે 15% કાઢી નાખો તો છેદમાં 100 આવશે. 5 વડે ભાગ ચાલશે, ઉપર આવશે 3, નીચે આવશે 20. m માઇનસ n બરાબર 3/20 m પ્લસ n. હવે આનું સાદુરૂપ આપવાના બેસે. આપણને એક નિયમ ખબર હોવી જોઈએ. એ કયો નિયમ છે, સાદુરૂપ આપશો તો પણ એ જ જવાબ આવશે, જે નિયમ કહું છું એ લગાવશો તો પણ એ જ જવાબ આવશે. તો એ નિયમ છે કમ્પોનેન્ટો એન્ડ ડિવિડન્ડો. બરાબર. એ નિયમ શું કહે છે, તો a પ્લસ b અને a માઇનસ b બરાબર કોઈ એક સંખ્યા આપી છે, 9/7 આપેલું છે. તો a/b શું થશે, a પ્લસ b, a માઇનસ b બરાબર આ જ સંખ્યા છે 9/7. તો a/b એટલે કે a/b શું થશે, તો એકવાર સરવાળો થશે અને બીજી વખત થશે તેની બાદબાકી. 9 ને 7, તો 9 ને 7 થાય 16 અને 9 ઓછા 7 થાય 2. 16/2 અને ભાગ ચલાવીએ તો 8/1 આવશે. તો એ જ નિયમ આપણે અહીં લગાવવાનો છે. શું કીધું છે અહીંયા, અને આ રીતે લખી શકું m માઇનસ n અપોન કેટલા, તો m પ્લસ n બરાબર 3/20 લખું તો કોઈ વાંધો છે, બરાબર ને. શું કર્યું મેં, ખાલી m પ્લસ n ને આ બાજુ લાવી દીધા. તો અહીંયા શું આવશે, એક વખત સરવાળો થશે અને બીજી વખત બાદબાકી થશે. m અપોન n, જેને આપણે જેમ n તરીકે પણ ઓળખીએ, બરાબર. રેશિયો શું આવશે, તો 20+3 એકવાર, 20+3 અને બીજી વખત 20-3, 20+3 23 થશે અને 20-3 થશે 17. 23/17
70 જવાબ આવશે છે આવી રહ્યો બરાબર. આટલી વસ્તુ ના પણ કરવી હોય તો તમને 15%, તો 15% ક્યારે થાય તો 5 × 3 15 થાય. 5% બરાબર આપણે ખ્યાલ છે રેશિયો અપૂર્ણાંક યાદ રાખ્યા હતા 1/20 છે 5 બરાબર. તો 15% 3/20 થશે બરાબર. આ બે સંખ્યાઓ છે. આ બે સંખ્યાઓનો શું છે સરવાળા અને બાદબાકીનો ગુણોત્તર છે. તો એક સંખ્યા a+b અને a-b સરવાળા બાદબાકીનો ગુણોત્તર છે 3/2. પછી તો ડાયરેક્ટ તમારે કમ્પોનન્ટો ડિવિડન્ડો લગાવી દેવાનો છે અને આ જવાબ આવી જશે બરાબર. તો આને તમે ડાયરેક્ટ સીધું યાદ હશે તો થોડું જલ્દી કરી શકશો. તો આજે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આના પછીની સક્સેસિવ મેથડ ને એ બધી વસ્તુ, એટલે કે 10%, 20%નો વધારો, 30%નો વધારો, એ રીતે અલગ અલગ આપેલો છે એક પછી એક. તો એને કેવી રીતે કરીશું એ મેથડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.